પણ એક વસ્તુ દિલથી કહું કે આ ગુજરાતી ભાષા રહી ને એ મીઠી એટલા માટે લાગે છે કે હું તમે એમાં વણાઈ ગયેલા છે. જે ભાષાનું સંશોધન થયેલું હોય ને તમે શીખવા જાઓ એમાં તમે થોડાક અટવાઓ. હમણાં હાથ દાદા બેઠેલા હતા, ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા ને, એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. દાદા પછી હાલ ભાઈ આ ઘેરો દાને ભાઈ માથું છોડાવ્યું છે, દાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને જાઓ આમ આગળ હોય આગળ હોય ખેવા માંડી. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળ આવ્યો, બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો, હારો અંકલ યહાં સે મારો જુનાગઢ જાણે કે કિતના કિલોમીટર હોતા હૈ. દાદા કે ભાઈ જાને ભાઈ માથું ચડાવ્યું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલી કે અહીંથી જુનાગઢ કેટલું થાય. પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કહે છે એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? એ કે ઓલો 3 ભાષા વાપરીને ગયો એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતું છે. તમને હું